જૂનાગઢ જિલ્લામાં વરસાદ બાદ રોડ રસ્તા બિસ્માર પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે। ખખડધજ રસ્તાઓને લઈ અને સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં હાઈવે ઉપર ખાડા પડતાની સાથે જ વાહન ચાલકો ખૂબ જ પરેશાન થતા જોવા મળે છે। જ્યારે સોમનાથ નેશનલ હાઈવે પર ખાડા પડતાની સાથે જ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રસ્તાઓ અતિશય બિસ્માર થતાની સાથે જ વાહન ચાલકો પરેશાન થયા છે। તો આ જૂનાગઢના એ રસ્તાઓ છે જેના ઉપર પણ અત્યારે ખાડા રાજ જોવા મળી રહ્યો છે। ખાડાઓનું સામ્રાજ્ય જાણે ઊભું થઈ ગયું હોય તેવું કહી શકાય છે। ત્યાંથી પસાર થવું પણ હવે લોકોને ખૂબ જ મોંઘું પડી શકે છે, કારણ કે સતત અકસ્માતનો ભય અને જે પોતાના જે વાહનો છે તેમાં પણ મોટી ખોટ આવતી હોય તેવું પણ તેમના દ્વારા કહેવાય રહ્યું છે। ત્યારે લોકોને આટલી બધી મુશ્કેલી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સહાનુભૂતિ દાખવવામાં નથી આવતો તેવા આક્ષેપો પણ સ્થાનિકોના છે। એટલે સાહેબ વાત જ આવશે તો આપણે પગે અપંગ આમાં જો ભાઈ એમ કંઈક વાહનમાં કાંઈ થઈ ગયું તો કોની આપણે જવાબદારી લેવી, બહુ તકલીફ બહુ પડે હઈ જ મારી એમ। જ્યારે કે બિલકાથી જુનાગઢ હમણાં પહેલાં આવતા તો અડધી કલાકમાં પૂગી જતા, વટામાં માનો નહીં કે 1.5, 2, 3 કલાક નીકળી જાય છે અને વટા અમારે હાવ ખાલી આવવું પડે। નેશનલ હાઈવેના માન્ય મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીજી વારંવાર આગ્રહી હોય છે કે ભ્રષ્ટાચાર વિહીન કામ થવા જોઈએ અને તેમનો સતત આગ્રહ હોય છે। જેથી કરીને મેં એમને ટ્વિટર પર એક માંગણી કરી છે કે રાજકોટ પાસેના કુવાવડાથી જેતપુર સુધીનો રસ્તો સંપૂર્ણ નષ્ટ થયેલો છે। જ્યારે આ સંપૂર્ણ નષ્ટ થયેલા રોડ ઉપર 2 જગ્યાએ ટોલ ટેક્સ પણ વસૂલ થાય છે અને રસ્તા રિપેરિંગનું કામ થતું નથી। ત્યારે માન્ય મંત્રીશ્રીને એ પણ કહ્યું છે કે તમારા રાજકોટ જિલ્લાના બંને સાંસદો આ અંગે કોઈ રજૂઆત આપને કરી છે કે નથી કરી, અથવા આપના ધ્યાનમાં છે કે નહીં, એ બાબતનું મેં ટ્વીટ કરેલું છે। અને હાલની પરિસ્થિતિ એવી છે કે કુવાવડાથી જેતપુર સુધી આવતા લોકોની વાહનની હાલત ખરાબ થઈ જાય છે। એથી વિશેષ સંપૂર્ણ રીતે નષ્ટ રસ્તાને કારણે ખૂબ સમય વેડફાઈ રહ્યો છે। ભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાના મોટા ભાગના હાઈવે ઉપર બિસ્માર રસ્તા થઈ ગયા છે અને ફૂટફૂટના ખાડા પડી ગયા છે। આપ જોઈ શકો છો અત્યારના કે જે જૂનાગઢથી વિસાવદર જતા જે રસ્તો છે ત્યાં આપ જોઈ શકો છો કે અત્યારે ખાડા પડી ગયા છે। ફૂટફૂટના ખાડાઓ છે તેને કારણે વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને સ્પીડમાં આવતા વાહનોને અહીં જે છે પરાણે બ્રેક મારવી પડતી હોય છે। ખાસ કરીને જો ધ્યાન ન હોય તો એક્સિડન્ટ થવાની પણ પૂરેપૂરી શક્યતા દેખાય છે। ભારે વરસાદને કારણે રસ્તો ધોવાઈ ગયો છે અને જે વાહન ચાલકોને જે આવતા હોય છે તેને પારાવાર મુશ્કેલી છે। અત્યારે આપ જોઈ શકો છો કે જે રીતે વાહનો બચીનેથી જે પસાર કરી રહ્યા છે, રસ્તાને કારણે જે લોકોને કમરના દુખાવો પણ થઈ ગયા હોવાની ફરિયાદો થઈ રહી છે। જે રીતે રસ્તાઓ ધોવાઈ ગયા છે તેને કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી છે। ખાસ કરીને જે રસ્તા છે તે તાત્કાલિક રિપેર કરવામાં આવે અને જે ફરીથી જે ડામર કરવામાં આવે તેવી માંગણી જે સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે। સંદેશ ન્યૂઝ જૂનાગઢ।